ચલો ફેમિલી, કુર્તી તો મેં તમારી સાથે શેર કરી નાખી, કેવી લાગે છે પણ કહેજો. અને આજે આપણે ફાઇનલી બતાવી દઈશું કે મીન્સ કહી દઈશું કે મને કયો મંથ હાલે છે. તો ચલો તમે વિડીયોમાં રહેજો અને જાણકારી લઈ લેજો. બસ ખાલી છે ને ફેમિલી, આનું કપડું થોડું ડાઉન કહેવાય, પણ પ્રાઇસ પ્રમાણે તો એમ થાય કે હાલે. મેં કીધું કે રિટર્ન કરવા નથી, પહેલાં એક વિડીયો બનાવી લઉં. એક્સેલમાં મેં મંગાવ્યું, બીજા તો કોઈ મને થતા નથી સલવારના વાળાને એવા, તો મને ચાલો એક વિડીયો બનાવી કેવી લાગે ને કમેન્ટ કરીને કહેજો. ઓકે, ચાલો હવે કાંઈક વિડીયોમાં બનાવી. હાલો, પહેલાં તો એક આખો વિડીયો બનાવી લીધો અને પછી એવું કર્યું હતું, પણ એમાં મારો ફેસ નહોતો બતાવતું, કેમ કે આજે કોઈથી અપ્પા કેમ ને એવી રીતે નહીં, પણ અહીંયા રાખ્યો હતો ને તો ટ્રાયપોડ પડી ગયું. ટ્રાયપોડ તો પછી આવ્યું, હવે એ બગડી ગયું, તો હવે આમાં આટલું જ રહી છે સ્ટેન્ડ, એના કારણે વિડીયો બની નથી શકતો. શું કરું મારે, કયો કાંક ને કાંક ઊભું જોઈએ. તો આજે આપણે છે ને, મેં તમને કીધું ને કે આજે આપણે ફાઇનલી રિવીલ કરશું કે કયો મંથ હાલે. તો બસ વિડીયોમાં તમને રહેવું પડશે, આજે લાસ્ટમાં કહીશું, ત્યાં સુધી વ્યૂ લૂટીશ. તો જો થોડા ઘણા કમેન્ટના જવાબ પર દઈશ. ઘણા બધા કમેન્ટ ભેગા નથી કર્યા, પણ થોડા ઘણા કર્યા છે. યુવરાજ ખચ્ચર, ઉપાધિ ન કરવી, કીડીને પણ કણને હાથીને મણ આપે છે. આવનાર બાળક એના ભાગ્ય લઈને આવે છે. રહી વાત નોકરીની, તો જેને કામ કરવું છે તેને ગમે ને આ કામ કરી લેશે. વાત તો સાચી, પણ આ મારા ઉપરના મને નથી કહેતા, તમે મારા ખ્યાલથી દર્શનને કહો છો, એને જ કહો છો. તો દર્શન, તારા માટે છે આ કમેન્ટ, જેને કામ કરવું હોય ખપ્પેમાં કરી લે, એડજસ્ટ કરી લે, એટલે તું એમને કહી દેજે. યુવરાજ ખચ્ચર. તો પછી આવે છે પીસી આહિર, સમજદાર માણસો વધારે બોલે નહીં, જે વધારે બોલ્યા કરે એ નાના છોકરા જેવું કહેવાય. આ પણ દર્શન માટે જ છે. હું તો બોલ કરતી જ નથી, તો હું વિડીયોમાં હોઉં ને તો મારા ખ્યાલથી આટલું બોલતી હોઈશ, નહીંતર સાવ ગૂંગી. સાચે કહું છું, બાકી હા દર્શન બોલે મનાની. પછી ચુડાસમા પાયલ, દીદી તમે હવે કોમેન્ટના રિપ્લાય નથી આપતા. હું રિપ્લાય બધેને આપું છું, પણ ક્યારેક ક્યારેક થઈ જાય, બાકી રિપ્લાય તો દઉં જેમ બને ને એમ. પછી અર્જુન ગઢવી, દિયાબેન તમે કેટલા વર્ષના છો? કેટલા વર્ષની લાગુ હું તમને કહેજો તો મને, બાકી પહેલાં તો 25 વર્ષની હોઈશ કે 25, 26, 27, 28 એવા હાલતા હશે, એમ તમને લાગતું હશે. અત્યારે પૂરેપૂરા 30 વર્ષની થઈ હું પૂરેપૂરા. અર્જુન ગઢવી, તમારા કમેન્ટનો જવાબ કે હું અત્યારે 30 વર્ષની થઈ. પછી અર્જુન ગઢવી છે, વાહ જોતા હોય તો હા, વ્યૂ જોતા હોય ને તો તમારે બધું શેર કરવું પડે એમ. યુટ્યુબ હલાવવું હોય તો આપણે કોઈ વસ્તુ બાકી ન રાખવી ખપે. તો હા, એ વાત સાચી, વ્યૂ ખપતા હોય તો આપણે બધું કહેવું જ પડે, પણ તો અમુક વસ્તુ હોય જે જલ્દી બધું ન કહી દેવાય. પણ આજે તો મેં ફાઇનલી નક્કી કરી લીધું કે મેં હાલો કહી જ દઈએ હવે. તો આપણે, અને એ કમેન્ટ તો અમે બધેનો હતો, કેટલા બધા લોકો કેટલા ટાઈમથી, જ્યારથી વિડીયો ચાલુ કર્યા ને ત્યારથી બધાએ કહે છે કયો મંથ હાલે, કયો મંથ હાલે. મેં કીધું એન્ડ ટાઈમ ઉપર કહીશ. બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હશે. પણ 3rd ટ્રાઇમેસ્ટર છે, 1 મહિનો અહીંયા આવીને થઈ ગયો, એટલે ટૂંકમાં સમજી જાઓ કે મને અત્યારે હાલતો હશે 8મો મહિનો, 34 વીક. 34 વીકમાં હું પહોંચી ગઈ છું. 40 વીકની જર્ની હોય તો ફાઇનલી હવે આપણે નાખવાનો જ છે બસ છકો ચોકો, જે થાય અને જોઈ લઈશું. તો કુર્તી કેવી લાગી, પણ મને તો ઓછી ગમી છે, કેમ કે કપડો નથી સારો, ગરમી થાય અંદર, એટલે મને રિટર્ન કરવી જ પડશે. તો મેં કીધું આમાં વિડીયો બનાવી લઉં, પછી જ હું એને રિટર્ન કરું. નવા નવા કપડાં પહેરવાની મજા આવે ને. તો પહેલાં મંગાવ્યું બહુ મસ્ત આવ્યું હતું કપડું, પણ આ કપડું મસ્ત ના આવ્યું. હલો, હવે આપણે કાંઈક નવાજૂની બીજી કરી. આજે વિડીયો ખેંચી લીધો, એક દિવસમાં 2 વિડીયો ખેંચ્યા. વળી પાછા ભાવબેન કહેતા હોય ને કે વિડીયો તો બનાવવા પડે, કામ કરવું હોય તો. સાચી વાત છે આમ તો, પણ યાર ખબર નહીં કેમ કરી લે યાર, માથું થતું જ નથી રે આટલું બધું કામ. અહીંયા તો સાવરના કામ ફ્રી છું તોય નથી થતું, પણ એને સલ્યુટ છે કે એટલું કરે મહેનત, એનું ફળ એને મળે. હાલો હવે
બાય બાય. ફાઇનલી તમને આજે ખબર પડી ગઈ કે મને કયો મંથ હાલે. અને હજી એક કમેન્ટ હતો કે તમારે આ કુર્તીની લિંક હલાવો. ઓલા કેવા સમજો ભલા નામ ભૂલી ગઈ. નહીં આવે યાદ મને યાર, વાંધો નહીં, હાલો નામ યાદ નથી આવતું પણ એને લિંકનું કીધું. પણ હું લિંક તમને હલાવી દઈશ, પણ તમને નહીં ગમે કપડું એટલે મારી માનો તો ન મંગાવો તો સારું. કલર કોમ્બિનેશન સારું છે પણ શિવાની વાલાણી જો ભૂલી ગઈ એવું કંઈક છે ખરું નામ, એટલે ભૂલી ન જાઉં પણ અત્યારે મગજ એવો થઈ ગયો યાર, શું કરું, સોરી શિવાની બેન. તો એમને મને કીધું તો લિંક હલાવજો, તો મેં તો ભલે હલાવું પણ એવી નથી કુર્તી તમને હું લિંક હલાવીશ. હવે ફાઇનલી કહી દઉં હું બાય બાય, બસ હવે બીજું કાંઈ યાદ નથી આવતું મને. આટલા મસ્ત મસ્ત થોડાક એટલે બધાના કમેન્ટના જવાબ તો દઉં જ, પણ જરાક એમ સ્ક્રીનશોટ પાડીને રાખું, એમ થાય ને કે આના ઉપર ચર્ચા થશે તો ચર્ચા કરીએ, નહીં તો પછી શું કરીએ. હાલો જમવા બમવાનું કંઈક કરીએ, શોર્ટ વિડીયોની તૈયારી કરીએ અને પછી મળીએ. ફેમિલી વિડીયો પૂરો કરીને આજે જ કારે પાર્સલ આવ્યો હતો ને પાર્સલ રિટર્ન કરવાનો હતો, તો મેં રિટર્ન કર્યું ને તો આજે ભાઈ જઈ રહ્યા છે ને એ ભાઈ મને કહે કે બેન તમે તો મને ફેમસ કરી નાખ્યા. મેં કીધું કેમ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પાર્સલ દેવા આવ્યો હતો ને તો તમે મારો વિડીયો બનાવ્યો હશે, તો 2-4 જણાએ મને કીધું. તો અરે વાહ, મેં કીધું ઘણા બધા લોકો મારા વિડીયોઝ જોઈ, એ જોઈને મને બહુ ખુશી મળી. તો મને થયું કે યાર હું તમારી સાથે પણ શેર કરું, તો બસ રિટર્ન પાર્સલ કર્યો. પણ સાચે યાર કુર્તીનું બહુ ગમતી હતી મને, આમ તો કલર કોમ્બિનેશન, પણ મેઇન પ્રોબ્લેમ એ જ હતો કે કપડામાં થોડોક અગડમ બગડમ હતું. તો ચલો હવે કાલે મળશું આપણે, અને મારા ફેસની ખુશી તમે જોઈ શકો ને કે આપણે કોઈક એમ કહે ને કે તમે મને ફેમસ કરી નાખ્યો કે કાંઈ પણ. અને કાલે હું વિડીયામાં છે ને એકમાં બોલી ગઈ હતી કે ધંબાજાલા, પણ સોરી ધંબાજાલા નહીં, વનબાજાલા આવવાના છે ગરબા ક્લાસીસમાં જે રાહુલે ચાલુ કર્યા છે ને એમાં.